કલિયુગિયા બાણવંશ જગમાય તિમિરતા એટલી દયા થયો ઘટ જગતમાં જાણ નમો નમો સદગુરુદેવને નમો નમો સદગુરુદેવને જે જન્મ સુધારણ શ્યામ અખંડ નામ ઓળખાવ્યા સદગુરુ દાસ લાભ પર મહેર કરી દાસ લાભ પર મહેર કરી સદગુરુ હે હાલ હજૂર ધન્ય ધન્ય ઉગમેશ્વરા દયા સાગર સોઈ ભરપૂર ધન્ય ધન્ય ઉગમેશ્વરા દયા સાગર સોઈ ભરપૂર હે જેણે બ્રહ્મ તણા હે દીદા જ્ઞાન ઘણા બ્રહ્મ પ્યારા ઓગમ સાહેબ ને વંદન હમારા પૂજન ભૈયા મારા
મુક્તિના માર્ગ બતાવ્યા. એ જ્ઞાન વેદથી અધિક સુણાયા. સત્ય મુક્તિના માર્ગ બતાવ્યા. સબગત ખેલનહાર મુક્તિ ન્યારા. એવું ગમસાને બને વંદન હમારા. હે સબગત ખેલનહાર મુક્તિ ન્યારા. એવું ગમસાને બને વંદન હમારા. ગમસાને બને વંદન હમારા. ગામ રામ દાદા બિરાજે. જેના ગુણ રે ગાજે બુલંદ આવાજે. ગામ બાંધ રામ દાદા બિરાજે. જેના ગુણ રે ગાજે બુલંદ આવાજે. તે તો છે સાચા બ્રહ્મ, તેને કાઢ્યા ખોટા બ્રહ્મ. સત્ય યર્પનારા. એવું ગમસાને બને વંદન હમારા. તે તો છે સાચા બ્રહ્મ, તેને કાઢ્યા ખોટા બ્રહ્મ. સત્ય અર્પણનારા. ગમસાને બને વંદન હમારા. તમે કૃષ્ણ છો મુરલી વાળા. દાસ વિરજી કરે તાલા વાળા. એ તમે કૃષ્ણ છો મુરલી વાળા. દાસ વિરજી કરે તાલા વાળા. દૂરમાં રાખજો સદાય મારું
ઉજ્યાલા ઉગમ સાહેબ વંદન મારા હે ઉગમ સાહેબ વંદન ધન્ય છે એવા મહાપુરુષોને જેને સત્યના માર્ગની ખોજ કરી અને એ સત્યના માર્ગે ચાલી પૂર્ણ મુકામ સુધી પહોંચ્યા, અનુભવ કર્યો અને સચોટ જ્ઞાન લઈ અને આપણા જેવા અનેક જીવોનો ઉદ્ધાર કર્યો છે. ખરેખર ધન્યવાદ આપવા એક વાર ને 5 વાર ને કરોડ વાર એને વંદન હોવું જોઈએ. જો આપણે અહીંયા બધા બેઠા છીએ, આપણે આ વાત સાંભળી છે અને જો કાંઈક જો આપણે આ વાતમાં ખબર પડતી હોય તો કૃપા સદગુરુ સાહેબની છે. બાકી આ વાતમાં કોઈને ટપો પડે એવું નથી. આ તો ઠીક છે, અત્યારે ધોળવો છે ને ઢાળ મળ્યો, કોઈ પૂછવા વાળું નથી, કોઈ કહેવા વાળું નથી, કોઈ પૂછવા વાળું નથી. બાકી જ્ઞાન અને વાણીમાં આમ તલ ભરાડા હોગા થઈ જાય ને તો સવારમાંથી ઉઠીને પ્રશ્ન કરે કે આ ખોટું થાય છે, કોઈ પૂછવા વાળું નથી. ઉગારામ દાદાને એ સમયની અંદર જે કોઈ મીડા છે, જેને અત્યારે એના નામની કાંઈક થોડી ઘણી કમાઈ છે, એના નામથી થોડાક એમના શિષ્ય ગણો છે, કાંઈક આરતી પૂજન થઈ રહ્યું છે, એની માથે કાંઈક ધજાઓ બંધાણી છે, એના ડેરી ઉપર શ્રીફળ વધારાતા હોય, એ દરેક ઉગારામ દાદાને જેને મળ્યા છે ને પોતાના કલ્યાણના પ્રશ્ન કર્યા છે. એમ સેલ વાત નથી. એટલા માટે ઉગારામ દાદા કહેતા કે ભાઈ આપમાં આગળ મૂકે એને જાણજો. હે સદગુરુ બતાવે સતબ્રહ્મ, તેમાંથી અલૌકિક અક્ષર ઉકલે ને તો કોટિક છૂટી જાય કરો. હે વાયુ, આ તો તમારા જ ઘરની વાત છે અને આ કઈ મેં ઉપજાવેલું નથી, આ કઈ મારો નોખો ધર્મ નથી. આ હું કહું અને તમને ખબર પડે એવું નથી. પણ ભાઈઓ, હે મને મારા સદગુરુ ઈર્ષાગર બાબાએ મને આ શાન બતાવી છે, તો આપમાં અગમ ઉગે એને જાણજો. તો જાણવું કેવી રીતે? અગમ કોને કહેવું? અગમ એટલે ઈશ્વર, જે તમારા ઘટમાં જ છે. એ આપમાં અગમ ઉગે એને જાણજો. જાણવું કેમ? તો સદગુરુ બતાવે સતબ્રહ્મ. એ બ્રહ્મને ઓળખાણ કરવા માટેના સદગુરુએ આપને નામ નિશાન બતાવે છે. અને જો એમાં ધ્યાન રાખો તો એમાંથી જ અલૌકિક અક્ષર ઉકલે. અને આ અલૌકિક અક્ષર એકવાર ઉકલી ગયા તો એક જન્મ નહીં, આવા કોટિક જન્મમાંથી છૂટી જવાના છે. તો આ જ્ઞાન કોને આપ્યું? હે સદગુરુ ઉગારામ દાદાને આપ્યું. દાદાએ આપ્યું એટલે વિરજી બાપા ઉગારામ દાદાના ગુણ ગાતા એમ કે છે કે તમને વંદન વારંવાર, જેને બ્રહ્મ તણા દીધા જ્ઞાન ગણા. એ બ્રહ્મને જાણવાનું જ્ઞાન સદગુરુએ આપને આપ્યું છે. ત્યારે આપને આમાં કાંઈક વાતમાં ખબર પડે છે. બાકી બ્રહ્મ કોને કેવો, ક્યાં રહે, કેવી રીતે એને બ્રહ્મને આંગળી નો ચિંતાય, આ બધી વાત સાંભળી છે, પણ અનુભવમાં ક્યારે આવે કે બ્રહ્મને ઓળખાવનાર કોઈ સદગુરુ મળે ને તો. બાકી વાત તો પડી છે ને.
વેદ શાસ્ત્ર પુરાણોની અંદર વાત આમ જ પડી છે, પણ કોક બતાવનાર અને આના અનુભવી, આના કોક માલમી એવા સદગુરુ મળે ને તો બાપા આ વાત સમજાય એમ છે. બાકી જપ તપ અરુ આવા તો કોટિક યજ્ઞ કરો પણ આત્મને જાણ્યા વિના મોક્ષ પદમાં નહીં પડે. જપ તપ અરુ પુણ્ય દાન કરો, જેવા જેવા કર્મ કરો એવા ફળ મળે, પણ આપ સ્વરૂપને જાણ્યા વિના મોક્ષ પદમાં નહીં પડે. અચરજ દેખા અમે આ દુનિયા, ભાત ભાતના ઉપાય કરે, લિયા પથ્થર કે નાવ સાથ મેં કહો ભવસાગર કેમ કરે. તો જેને બ્રહ્મ તણા દીધા જ્ઞાન જ્ઞાન. તો ભાઈ ઉગારામ દાદા કે ભણવા ગયા હતા, એમ ક્યાંય ગયા હતા? એમ કહેવાય છે કે એ સમયની અંદર રવિ સાહેબ માસ્તરે ઉગારામ દાદાને ધૂળમાં લીટા કરી અને કક્કા બારકડી શીખવાડ્યા. ધૂળમાં લીટા કરી, વતેણું કે ને એટલે પેન, પેન એટલે વતેણું. એ સમયમાં વતેણું નહોતી, પાટી નહોતી, કાંઈ હતું નહીં. તો રવિ સાહેબે ધૂળની અંદર લીટા કરી અને અક્ષરને ઓળખાવ્યા, અને ક કહેવાય અને ખ કહેવાય. આવી રીતે એટલું જ ખાલી અક્ષર જ્ઞાન. પણ ઈર્ષાગર બાપાએ, આ તો રવિ સાહેબે લૌકિક અક્ષર ઓળખાવ્યા અને ઈર્ષાગર બાપાએ અલૌકિક અક્ષર ઓળખાવી દીધા. અને પછી એને એના અનુભવ વાણીમાં ગાયું કે સત્સંગ રૂપી પાટી કરી આ વચન વતને થયા એક જ એકડો ખોટો. આ અનુભવની સ્કૂલમાં અભય વચન સદગુરુએ શ્રવણે સુણાવ્યા, દાસ ઉગારામને ઈર્ષાગર મળ્યા ને ત્યારે આ દેહમાં તરસાયા. તો આ નિશાળે ભણી લ્યો ને એટલે બધી ડિગ્રી મળી જાય. આ ઉગારામ દાદા કયા નિશાળે ભણ્યા? કે અનુભવની સ્કૂલમાં. ઈર્ષાગર બાપા માસ્તરે આ એવી અનુભવની સ્કૂલમાં એને શીખવાડી દીધું ને. આપણે તો લૌકિક અક્ષરે આપણાથી ઉકલતા નથી, અને ઉગારામ દાદાએ અલૌકિક અક્ષર ઉકલી દીધા. અલૌકિક, આ અલૌકિક અક્ષર ઉકલા છે. અને આને છે ને અનુભવનું જ્ઞાન કહેવાય. શું છે? અનુભવનું. ઈર્ષાગર બાપાની પરિપૂર્ણ કૃપાથી ઉગારામ દાદાએ આ અક્ષરને ઉકેલી દીધા. એટલે અલૌકિક જ્ઞાન, જેને કહેવાય ને કે જ્યાંથી આ સરસ્વતી કહેવાય, ગંગા કહેવાય, યમુના કહેવાય, કે આમાંથી જ્યારે ઉદ્ભવી પછી બંધ થવા પડવું જ નહીં. બંધ થવા પડવું જ નહીં. લાભુ દાદાએ પોતાએ વાત કરી ને કે વેરાવળની અંદર ઉગારામ દાદાએ મને કીધું કે લ્યો થવા દો લાભભાઈ. હા, એ ક્યાં કોઈ દી કે હું કોઈ દિવસ દાદાની ઉગારામ દાદાની હાજરીમાં ક્યારેય બોલ્યો જ નહીં. અને પહેલી જ વાર, અને બહુ મોટી સભા એ સમયની અંદર, નાની સભા નહીં, વેરાવળની અંદર 10,000 માણસોની સભા. હા, અને એ સભાની અંદર કોઈ દિવસ ક્યારે લાભુ દાદા કે મેં ઉગારામ દાદાની હાજરીમાં બોલ્યો છે ક્યારે? પહેલી જ વખત. ઉગારામ દાદા કે લ્યો થવા દો. હું થવા દે એમ નામ કેમ નીકળે? કે આમ નીકળે? ન નીકળે. થવા દો. અને પછી ભાઈ ઉગારામ દાદાએ કોને કેવી કલ દબાવી ને, છેલ્લા શ્વાસ સુધી બંધ થવા પડવું જોઈએ. કલ દબાવી. આ બ્રહ્મ જ્ઞાન છે, અનુભવનું જ્ઞાન છે. અને આ અનુભવનું જ્ઞાન સદગુરુની કૃપા વગર, કલ દબાવ્યા વગર મેળ ઉતરે એવું નથી. મેળ ઉતરે એવું નથી. એટલે આ જે અત્યારે આપણે સાંભળી ગયા છે ને, આ બધી એની કલ છે. હા, એની કલ છે. અમારે તો બધું જે કહેવાય ને કે ભાઈ ભાણું તૈયાર મળી ગયું, તૈયાર ભાણું મળી ગયું છે. અને આ બધું એની પીરસેલા આ બધી મિષ્ટાનો છે, જો ને એની જ મિષ્ટાનો છે. અને આ તો અમે ખાલી એમ નામ પીરસી છીએ, બાકી રહોડું તો એનું છે ને ભાઈ. એનું રહોડું છે ને, એની રાંધેલું છે, એનું અનુભવનું છે. એ જ્ઞાન આજે ઉત્તરોત્તર આટલા વર્ષો સુધી આજ જ્ઞાન દ્વારા, આજ સમજણ દ્વારા, આજ સત્સંગ દ્વારા, જો ભાઈ અહીંયા બધા ભેગા થયા હોય, અહીંયા આવતા થયા હોય,
તો આ સત્સંગ દ્વારા જ કે નહીં? ક્યાંથી તમે વિચાર કરો, આમ ફોન આવે કે ભાઈ અમે તો યુટ્યુબમાં બાપાને સાંભળી છે, તો આ તમારું બાંદ્રા ક્યાં એવું, પીપળિયા ક્યાં એવું, ગોંડલ ક્યાં, આ ક્યાં સંતો, કારણ કે હવે તો બધું આમ જાહેર ચોક મેદાનમાં થઈ ગયું, બરાબર. પણ અહીંયા ગમે તે કરીને હંસ આવે તો ક્યાં આધારે આવે? સત્સંગ દ્વારા, જ્ઞાન દ્વારા, કે ભાઈ મજા બહુ આવે. ભલે ઘણા ખબર ન પડતી હોય પણ કે મજા બહુ આવે. તો મજા શું કામ ન આવે? કારણ કે રસોડાની પોતાની બનાવેલી રાંધેલી મીઠાઈ છે, મજા તો આવે ને ભાઈ, આ મજા આવે. એટલે જ વિજય બાબા એમ કે છે કે તમે બ્રહ્મતણા જ્ઞાન દીધા ઘણા, ઉગમ સાહેબને વંદન અમારા. હવે આપણે તો ખાલી ઉગારામ દાદાના અનુભવેલા શબ્દને ખાલી વાગોડી રહ્યા છે. બાકી જેને મુખે જેને લાભ લીધો છે એ વંશ કેવા મહાભાગ્યશાળી છે કે જેને ઉગારામ દાદાની સાથે આ જ્ઞાન મુખથી સાંભળેલું છે. ખરેખર ઉગારામ દાદાને તો કરોડવાર ધન્યવાદ છે, પણ ઉગારામ દાદાને જેને જાણ્યા ને એને પણ કરોડવાર ધન્યવાદ છે કે એને જાણી લીધા ને, જાણી લીધા. મને દાદાની લાભુ દાદાના ભજન તો જો કે એક શબ્દ અલૌકિક છે, પરંતુ એની એક વાણીમાં મને એવું ગમે કે ધન્ય છે એ બાંદ્રા ગામને કે જેને માલિક નજરે ચીડ્યો. વિચાર કરો કે દાદાના હૃદયની અંદર બાંદ્રાના ગામની અંદરના જે માણસો છે, જે લોક છે, જે છે સમાજ છે, એની પ્રત્યે કેવડો ભાવ છે કે ભલે એને ઉગારામ દાદા કદાચ જાણે કે ન જાણે, પણ એકવાર એને માલિક નજરે તો ચીડો ને, એની ખાલી કૃપાવૃત્તિ દ્રષ્ટિ પડી જાય ને તો એ જીવનો બેડો પાર થઈ જાય. આવડું અગાધ જ્ઞાન. અને જે ઉગારામ દાદાને જોવે ને, એકવાર જોવે એટલે બીજી વાર જોવું જ પડે. એકાંતશાહી બાપાએ આપ્યું હતું ને આ તમારા બાપુજીનું, કે હોટલે બાપા ચા પાણી પીવા બેસે, ગાંઠિયા ખાવા બેસે, પણ એ બજારમાંથી જેટલા નીકળે એને ઊભું જ રહેવું પડે, જાણતા હોય કે ન જાણતા હોય. એકવાર એની સામે જોવે એટલે એને જોવું જ પડે, કારણ કે એના મુખ ઉપર બ્રહ્મ તેજ હોય, ભજન બળ હોય, બ્રહ્મ તેજ હોય. અને ભગવાનને જોવું ભાઈ કોને ન ગમે? કારણ કે જો આ જગતની અંદર સુંદરમાં સુંદર જો મૂર્તિ હોય ને તો ઈશ્વરની છે. એનાથી સુંદર બીજું કાંઈ છે નહીં. સત્યમ શિવમ સુંદરમ. જે સત્ય ત્રિકાળાબાદ રહેલું જે સત્ય છે એ શિવ સ્વરૂપ છે, અને બાપા એની જ સુંદરતા છે. આપણે જીવ છીએ ત્યાં સુધી આપણી સુંદરતા ઠીક છે, આપણે કદાચ બહુ થાય તો મેકઅપ કરી 10-15 મિનિટ હારા લાગીએ, પણ ઓલા તો દેહ કરીને ભલે શ્યામ પણ છતાંય એના રૂપ એનું વર્ણન નથી શકતું. આપણી પાસે એક લખાણ છે, એમાં ઉગારામ દાદાને સંબોધતા લખ્યું છે. આપણે અવારનવાર બાપા સત્સંગમાં કહેતા હોય ને કે ભાઈ ઉગારામ દાદા એમ કહેતા હું તો કાળો, એમાં મારો નીચી વાણીમાં જન્મ, અને એમાં પાછો મારો એક પગ ખોડો, એટલે છતાંય તમને ભગવાન ભાવ થાય તો આપણા તમારા ને મારા કઈક પૂર્વ જન્મની કઈક કમાઈ હશે, ત્યારે તમે મારામાં ભગવાન ભાવ થાય. અને તમે મને ભગવાન કહેતા હો તો તમે પણ મારા ભગવાન જ છો, ને હું તમારો ભક્ત, તમે મારા ભગવાન. એમ આપણે અરસપરસ છીએ. આવું ઉગારામ દાદાએ પોતાના મુખેથી ક્યાંક બોલ્યા હશે. તો એના જવાબમાં એવું સુંદર મજાનું લખ્યું છે કે હે દાદા, તમે એમ કહો છો કે હું કાળો, તો કૃષ્ણ પરમાત્મા કાળા હતા. તમે એમ કહો છો હું કાળો, તો કૃષ્ણ પરમાત્મા પણ કાળા. હવે તમે એમ કહો છો કે મારો નીચી વાડીમાં જન્મ, તો હે બાપા, એ વાલ્મીકી ઋષિ થઈ ગયા, એ ક્યાં કોઈ ઊંચી જ્ઞાતિમાં હતા. હવે તમે એમ કહો છો કે મારો એક પગ ખોડો, તો દાદા સાંભળી લ્યો,
હનુમાનજીને એક પગ ખોડો હતો. અને તમે તો સાક્ષાત હનુમાનજીનો અવતાર છો. પણ ઓળખવા વાળા ઓળખી ગયા, અને વાતો કરવા વાળા આજે કઈ બંધ નથી હો. ના બંધ નથી, પણ ઓળખવા વાળા ઓળખી ગયા. અને ખરેખર જો અત્યારે મળ્યો હોય તો માણી લેજો, માણી લેજો. આ જે તમને વરરાજો ઓળખાયો એ 16 વાર ને એક રતિ છે. આમાં ક્યાંય તદભાર શંકા નહીં રાખતા, પણ ઓળખાયો છે ને તો એને માણી લેજો. બાકી આ અવસર્યો પાછો નહીં આવે. આમાં આપણે જો કંઈક થોડું ઘણું શંકા કુશંકામાં રહી જશું ને તો ખરેખર આપણે જીતી બાજી હારી જાય. અત્યારે આપણા હાથમાં જીતની બાજી છે. આપણે આવા સમૃદ્ધ ગુરુ મળ્યા છે અને બધાને તરણ તારણ એવું નામ મળ્યું છે. હવે આમાં શંકા કરીને તો જીતી બાજી હારી જાય. માટે ખ્યાલ કર બંદા, ખ્યાલ કરી લે ખેલે સો જ્ઞાની. આ અવસર્યો ખ્યાલ બી દુખોયો હેર દિલત કોઈ નહીં. ફરી પાછો આ અવસર નહીં મળે, નહીં મળે. તો આવા અલૌકિક અવસર ઓળખાવનાર એવા સદગુરુ ઉગારામ દાદાને કરોડ વાર ધન્યવાદ છે, જેને જ્ઞાન ગંગા વાલે રેલા. અને જ્ઞાન ગંગા શું કામે કીધી છે ભાઈ? અવિરત છે, અવિરત. હિમાલયના મૂળમાંથી જ્યાં ગંગાજીનું પ્રાગટ્ય થયું છે ત્યારથી તો અવિરત ચાલુ છે. એનો તો તારે વિચાર કરવો જોઈએ ને, કારણ કે હું પાપણીથી જવા જગત મારામાં પાપ ધોવે. ત્યારે ભગીરથ રાજા એમ કહે છે કે મારી એક ચિંતા તો તમે રહેવા દો. આખું જગત તમારામાં પાપ ધોશે અને કદાચ એ પાપ તમને લાગશે તો માં જે સંસારની અંદર વિરક્ત પુરુષ છે, જેને બીજા કોઈ સાથે કાંઈ સંબંધ નથી અને કાયમની માટે જે આત્મામાં સ્થિર રહે છે અને કાયમની માટે જેવા સંતોના ચરણમાં રહે છે, એવા કોઈ ભક્ત, એવા કોઈ સંત, એવા કોઈ મહાપુરુષ આવી અને તમારામાં જ્યારે ચરણ સ્પર્શ કરશે ને ત્યારે તમે પાપમાંથી મુક્ત થશો. તો તમે વિચાર કરો કે ગંગાજી કરતા એ સંતોનો કેવું માતમ છે. તો ભાઈ આ જ્ઞાન ગંગામાં નાઈ લેજો. આ જ્ઞાન ગંગામાં નાવાથી જ મનુષ્ય માત્ર પવિત્ર થાય છે. ઠીક છે, આપણે ગંગાજીમાં જવું, સ્નાન કરવું, પણ એ સ્નાન કરવાથી કદાચ દેહના થોડા ઘણા દુઃખ હોય તો કદાચ મટી જાય. હાલો ને, મટી જતા હશે. પણ એનાથી કદાચ આ દેહ થોડો ઘણો કંઈક પવિત્ર થાય કે ન થાય, પણ મન પવિત્ર થાતું. મન પવિત્ર કરવા માટે તો આ જ્ઞાન ગંગામાં જ નાવું પડે. એટલે ઉગારામ દાદાએ આ જ્ઞાન ગંગાને વેતી કરી છે. જ્ઞાન ગંગામાં જે નાયા છે એ નિર્મળ અને પવિત્ર ગંગા છે. ઉગારામે જ્ઞાન ગંગા વાલે રેલાવી. આ ખૂટી જાય એવું પાણી નહીં, આ ઉલારે આવે એવું નહીં. આ તો અખંડ ચાલુ જ રહે, અખંડ ચાલુ રહે. ઉગારામ દાદાએ એક શબ્દની અંદર એક શબ્દની ઝીણવટ ભરી સાવચેતી રાખી અને એક વ્યક્તિના મનના સમાધાન કર્યા છે. એક વ્યક્તિ. તમને કેમ લાગે પૂજારામ બાપા સીધા મળીને ઉગારામ દાદાને સ્વીકારી લીધા હતા એમ? હે? અનુભવી પુરુષો અને છેલ્લે ન્યા સુધી કે બાબા આ તમે સંસારી કે પછી ફકડ? બાબા કે ભાઈ હું તો સંસારી છું, મારે બાળ બચ્ચા છે, મારે કામ ધંધો છે. નહીતર બધાને મનમાં એમ જ હોય કે ભાઈ બાપુ એટલે તો ફકડ જ હોય. હા, સંસારી નો સંન્યાસી. તો બાપા તમે દેવી દેવતાઓમાં માનો? હા બાપા, દેવી દેવતામાં માની, પણ જગત માને એમ નહીં. મારામાં જે વૃત્તિઓ ચાલી રહી છે એ દેવીઓ છે અને મારા જે શુદ્ધ ભાવ છે એ દેવ છે. આ દેવ અને દેવી આની સમજણ આપે, આની સમજણ આપે. તો એ બાપા, તો આ સંસારમાં રહી ભક્તિ થાય ખરી? જે સંતો થયા બધા સંસારમાં રહીને ભક્તિ કરી ગયા છે.
અને સંન્યાસીઓનું પણ એવું કહેવું છે કે સંન્યાસીમાં તો રખેને કદાચ ને જોખમ છે, પરંતુ સંસારમાં રહી અને ભક્તિ કરવામાં જોખમ નથી. જોખમ નથી. ઓના નીતિ નિયમો એવા છે ને એમાં તો અત્યારે આ સમયમાં તો કોઈનું કામ જ નથી. આ કામ જ નથી. તો આવા પ્રશ્ન કરવા છતાંય છેલ્લે ત્યાં સુધી કીધું કે બાપુ તમે મારા ગુરુ થાઓ, પણ હવે આ ગુરુગમ વગરની ગાણી ગાય અને આ મારો દેહ છે ખલાસ થઈ ગયો છે, આ ભંગાર ખટારા જેવું થઈ ગયું છે. તમે આજ મને વસ્તુ ઓળખાવો ને કાલે આ મરી જાય તો હું કામ? જો તમને આયુષ્ય દેવાની ત્રેવડ હોય તો મારા ગુરુ થાઓ. અરે આ કઈ નાની વાત કહેવાય? હે, ઉગારામ દાદાએ 1 કરોડપતિ કોઈ માણસ હોય અને 1 કરોડપતિ માણસ પાસે ખૂબ 10 રૂપિયાની માંગણી કરે તો ઓલાનું મોઢું લંગાય? હે, 10 રૂપિયા માંગ્યા કાંઈ નહીં તો એ ઉગારામ દાદાએ થોડુંક અમથું પણ આમ મૂંઝવણ વગર ઉલટાના આનંદમાં આવી અને હસતા હસતા કે ભગત જેટલા વર્ષ જીવવું હોય ને એટલા વર્ષ આપો. કેટલા વર્ષ? એમાં આમાં પાછું કઈ પાબંદી નહીં હો, આટલા જ વર્ષ. અને સાક્ષી પડી છે, આ વાતની સાક્ષી પડી છે, આ વાતની સાક્ષી પડી છે. થોડા જ સમયની અંદર ખબર પડશે આ વાતની સાક્ષી પડી છે. આ કઈ વાત સાંભળી કીધેલી નહીં, પણ જેને જેને લાભ થયો છે ને એની સાક્ષી પડી છે. આ તો હજી આપણે થોડું ઘણું કઈ કફલતમાં રહી જાય છે. યાદ રાખજો, હજી આપણે મારા તારામાં છીએ. યાદ રાખજો, હજી આપણા મનની અંદર થોડું પાપ છે, પણ જેથી પાપ રહિત અને મુક્ત થશે ને ત્યારે ઉગારામ મોતા ને ત્યારે સમજાશે. બહુ આમાં કર્મની ગતિ છે અને કર્મની ગતિ બહુ જ ન્યારી છે, બહુ ન્યારી છે. એટલે મૂળ વાત ઉપર આવી કે જ્ઞાન ગંગા વાલે રેલા. ખરેખર ઉગારામ દાદાએ જ્ઞાન ગંગા રેલાવી દીધી અને તરસા હતા ને એ હંસોએ પીધા. આ જેટલા એ આ જ્ઞાન ગંગા તો વહી રહી છે ભાઈ, બરાબર ને? એ તો અવિરત ચાલુ છે. પણ આ તો જેને એનો મહિમા બંધાણો છે, જેમાં એને નાવા જવું છે, જેને આ પાપમાંથી મુક્ત થવું છે, એ જાય ને, હે, અહીંયા જાય ને હરિદ્વાર. આમને મહાકુંભ મેળો હતો તો એક મહાકુંભ મેળામાં કોણ કોણ ગયા? જેને શ્રદ્ધા હતી, જેને ભાવ હતો, એ બધા અહીંયા પહોંચ્યા. ભલે ને ગમે એવી ટ્રાફિક હોય, ભીડ હોય, કદાચ ખાવાનું મળે ન મળે, પણ શ્રદ્ધા તો હોય તો જ અહીંયા ગયા હોય, બરાબર? શ્રદ્ધા. પણ આપને ઉગારામ દાદા એવી ત્રિવેણી સંગમ બતાવી છે કે આ બેઠા બેઠા પીર સાહેબે જીવણ બાપાને એવી ગંગા બતાવી કે નાયત આવે નૂર વધે, સંત આવે સગા, જે બોલો જીવનની ઘેર આવી ગંગા. એ ગંગા જવાનો ધોકો મટી ગયો અને આપણા ઘરે જ ગંગા આવી. એમ જેના જેના હૃદયની અંદર એ અનુભવનું જ્ઞાન થયું છે ને એના ઘરે ગંગા આવી છે. આપણા ઘરે ગંગા આવી છે, પણ હવે આપણે તો નાવાની તો ક્યાં વાત રહી, આપણે પગ બોળવાઈ જતા નથી, કારણ કે ઠંડી લાગે, પગ બોળવા નથી જતા. જ્ઞાન ગંગા વાલે રેલા. અને જે દર્શા હતા એ બધાએ કીધા હે કરો પૂજન સદગુરુ. સદગુરુનું મધુર પૂજન કરી ગયું. મધુર પૂજન એટલે ભાવથી સદગુરુનું પૂજન કરી ગયું. અને જ્ઞાન વેદથી અધિક સુણાયેલો. ભાઈ વેદની વાત કરી તો વેદ જેમાંથી આ ઉદ્ભવ્યા છે એ મૂળ શબ્દોમાં વેદથી પણ અધિક. વેદ પોકારી રહ્યા છે, પણ એને પણ જેનો આધાર છે એ નામ છે. નામથી જ વેદનું વેદ જે લેખા છે એ નામ થકી જ લેખા છે. 4 વેદ કહેવામાં આવ્યા છે. એ ચારે 4 વેદનું મૂળ તો નામ જ છે ને.
આંગળી તો એને જ ચીંધી રહ્યા છે. હાલો આપણે વેદ જોયા નથી, આપણે વેદ વાંચ્યા નથી, અને કદાચ વેદમાં ખબર પણ ન પડે, પણ એટલી તો ખબર આપણે એટલી રાખવી જોઈએ, એટલો વિશ્વાસ, એટલો ભરોસો રાખવો જોઈએ કે આપણા સદગુરુ બોલે એ વેદ. વાર્તા પૂરી થઈ. ગુરુ બોલે, જે શબ્દ નીકળે, જે વાક્ય બોલે, આપણા માટે વેદ. જગત માને કે ન માને, કોઈને મનાવવા જવું નથી. આપણું મન માની ગયું એટલે આપણે ખાટી ગયું. બસ આટલું યાદ રાખો, સદગુરુ બોલે એ વેદ. જ્ઞાન વેદથી અધિક સુનાય. અધિક શું કામે? વેદથી અધિક શું કામે? કારણ કે વેદ જેના ગુણ ગાય છે એ જ્ઞાન તમને સદગુરુએ ઓળખાયું છે. જ્ઞાન વેદથી અધિક સુનાય. અને સત્ય મુક્તિના માર્ગ બતાવ્યો. ઉગારામ દાદાએ આપને બધાને સત્ય મુક્તિના માર્ગ બતાવ્યા છે. આ કઈ ભક્તિ કઈ ઘડી બે ઘડીની, 5-15 દીની, અઠવાડિયા 2 અઠવાડિયાની, મહિના 2 મહિનાની, 6 મહિના વરસની નથી. આનું કઈ ઉજવણું હોય નહીં. આ તો જ્યારથી સમજાણી ત્યાંથી છેલ્લા શ્વાસ સુધીની ભક્તિ છે. ભાઈએ વાત કરી એમ, જો આપને ભરોસો હોય ને તો આપણા સદગુરુ છેલ્લા શ્વાસે આપને લેવા આવે છે. ત્યાં સુધીની ભક્તિ છે. સંસારના વ્યવહારો, સંસારનો સ્વાર્થ કે જ્યાં સુધી દેહમાં પ્રાણ છે ત્યાં સુધી, પણ સદગુરુનો વથવારો દેહ પડી ગયા પછીનો છે. આ પછીનો છે. આ અલભ્ય લાભ છે કે દેહ પડી ગયા પછી. તો આ સત્ય મુક્તિના માર્ગ બતાવ્યા આપને. આપણા સદગુરુએ સત્ય મુક્તિનો માર્ગ બતાવ્યો છે. પણ હવે આ માર્ગમાં આપણે હાલીએ તો ને બાપા, બાકી ખાલી આપણે જાણી લીધા પૂરતું નથી, પણ આપણો માર્ગ એવો સત્યનો માર્ગ છે. આપણી આગળ આગળ સદગુરુ ચાલ્યા જાય છે. અને કાંટા, કદાચ કાંકરા, કદાચ ધૂળ આગળ સાફ કરતા કરતા આપણે એ માર્ગ ઉપર જે જાય ને, એને કોઈ પણ પ્રકારનો ક્યારે આ માર્ગ ઉપર આવેલા છે ને, એને કોઈ દિવસ ક્યારે આ માર્ગ ઉપર કઈ લાગવાપણું નથી. કારણ કે આગળ આગળ આપણા સદગુરુ ચાલ્યા જાય છે. આપણે તો એના પગલે પગલે હાલવાનું છે. આ જ માર્ગ બતાવ્યો છે કે બીજું? ઉગારામ દાદા કીધું, ભાઈ મેલી દેને ઝઘડા વાંક બાણના, સદગુરુ ચરણ સ્વીકાર. બસ સદગુરુ ચરણ સ્વીકારી દે, બાકી બધો ડોખો મૂકી દે. હા, બધો ડોખો મૂકી દે, પણ સદગુરુ ચરણ સ્વીકારી. આ સદગુરુ આગળ આવે છે અને આપણે એના પગલે પગલે હાલ્યું જવાનું છે. આ સત્ય મુક્તિનો માર્ગ બતાવ્યો છે. અને આ જ માર્ગની અંદર જે 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 સિદ્ધ થયા છે ને, બધા આ જ માર્ગે આવેલા છે. અને એ જ માર્ગે આપણે ચાલવાનું છે. એ જ માર્ગે જેને આપ્યું અભયતા, સબ ઘટ ખેલન થાય, મુક્તિ ન્યારા, એને આપ્યું અભયદાન આપ્યું છે. આ જેનું ભજન કરે ને એ જીવ અભય બની જાય છે. અને અભય વિના છે એના દાખલાઓ પડ્યા છે. એટલે હિરણ્યકશ્યપુ એટલે શું? એ નાની વાત હતી. પણ જો પ્રહલાદ નિર્ભય બન્યો હોય તો સદગુરુ આના કૃપા નિર્ભય બનાવી દીધા છે. નિર્ભય બનાવી દીધા છે. તો ભાઈ એને આપ્યું અભયદાન, અભય બનાવી દીધા. એટલે આમ માણસને જો મોટામાં મોટો ડર હોય તો મૃત્યુનો, મૃત્યુનો ડર ને, મોટામાં મોટો જો ડર હોય તો મૃત્યુનો હોય. પણ આને તો મૃત્યુના ડરને અભય કરી દીધા. અભય કરી દીધા. તખતે બેસી સખી દેખ તમાશા, ત્રિકુટી તાર મિલાવે, ગગન ગુફામાં જે ગમન કરાવે, ત્યાં પહોંચે ને તો જલા કાળે એને નો ખાવે. ત્યાં પહોંચીને કાળે ખાતો નથી. અભય બનાવી દીધા. કાળની નજરે આખા જગતને ડર હોય, પણ સદગુરુ મળે અને નામની ઉપાસના બતાવે અને નામે જેનું મન વળ્યું ને એને પછી તો કાળનું બીક નથી. કાળનું બીક નથી. ભલે રમતા એને આપ્યું અભયદાન, સબ ઘટ ખેલખા. દરેકના ઘટની અંદર એ જ રમી રહ્યો છે. દરેકના ઘટની અંદર તમે ગામ બાંદ્રામાં દાદા બિરાજો. ગામ બાંદ્રાની અંદર દાદા બિરાજી રહ્યા છે, જેનો ગુણ ગાજે બુલંદ અવાજે. બુલંદ અવાજ જેના ગુણ ચારે દિશામાં ગાજી રહ્યા છે.
એવા દાદા બાંદ્રા ગામમાં બિરાજી રહ્યા છે. દાદા કહેતા કે ભાઈ બાંદ્રા ગામનું કૂતરું એ થોડું જોયું, એનું દર્શન થઈ જાય તો કામ થઈ જાય. કારણ કે હે નાના એવા ગામની અંદર જેને પ્રાગટ્ય લઈ અને આપણા જેવા તો કેટલાયનો ઉદ્ધાર કરી દીધો. કેટલાય ભાઈ જીવન મુક્તિનો લાભ કયો છે કે જે એ તખ્ત સુધી પહોંચી ગયા છે, જે મોક્ષ સુધી પહોંચી ગયા છે, જે બ્રહ્મને જાણી લીધો છે, બ્રહ્મ સ્વરૂપ બની ગયા છે, એનો પછી કેવો હક લાગે કે જ્યાં જન્મ ધરવો હોય ત્યાં ધરી શકે, જ્યાં એને ઈચ્છા થાય ત્યાં જઈ શકે. જે બ્રહ્મની સાથે બ્રહ્મ ભળી ગયા, જે શિવ તત્વ બની ગયા છે, જે શિવના ગળાની રૂંઢ માળા બની ગઈ છે, અને જ્યાં જવું હોય ત્યાં જઈ શકે. હું તો એમ કહું છું, ઉગારામ બાપા આ વાડીમાં જન્મ લઈ અને આપણા જેવાના ઉદ્ધાર માટે આવ્યા છે. હા, તો જ આપણે લાભ મળે ને. હા, નહીતર ત્યાં લાઈનમાં વારો ન આવે બાપુ. કેમ લાગે તમને? હે, નો આવે. અગાઉ ટિકિટ લેવી પડે ત્યારે તો ત્યાં ભેગું થાય. આપણે ભલે કોઈની નિંદા ટીકા નથી કરતા અને કરવાય નહોતી દાદા, પણ એક વખત હું ભાઈ જો શું કહેવાય તિરુપતિ ઘણો ટાઈમ તિરુપતિ ગયા. એટલે આપણે જયેશભાઈ ના દીકરા પરાગભાઈ એ બધા લઈ ગયા કે હાલો આપણે દર્શન જઈએ. બધું હા દર્શને ગયા. વીઆઈપી ટિકિટ લીધી. હવે તો એ લોકો લે ટિકિટ વીઆઈપી. મને કે જો આપણે વીઆઈપી ટિકિટ લઈએ તો કદાચ આપણે 7-8 કલાકમાં વારો આવે. જો એમ નામ લે તો 2 દિવસે નક્કી નહીં. તો મેં તમારે જેમ કરવું એમ કરવાનું. અને વીઆઈપી ટિકિટ લીધી. રાત્રે 3 વાગે લાઈનમાં ઉભો રહેવાનો વારો આવ્યો. કેટલા વાગે? 3 વાગે. તો રાતના 3 વાગે અમે વીઆઈપી લાઈનમાં ઉભા. અને એમાં પછી ધીમે ધીમે ધક્કા મૂકી થઈ. એ રાતના 3 આખી રાત ઉતા. રાતે 3 વાગે લાઈનમાં ઉભા રહ્યા. 4, 5, 6, 7, 8 એટલા વાગે તો લાઈનમાં જ ઉભા રહ્યા. પછી આગળ જતા બધો રસ્તો એક થઈ જાય. પછી એમાં ભાઈ વીઆઈપી ને એવું કાંઈ ન હોય. ત્યાં આગળ જતા બધું એક. અને ત્યાં ભાઈ થઈ ધક્કા મૂકી. એ રાતે 3 વાગ્યાના લાઈનમાં ઉભા હતા તો 10 વાગે વારો આવ્યો. હજી તમે આમ જો ન જોતા તો સિક્યુરિટી કે ચલ આગે કરી દીધો કા. માં 2 સેકન્ડે જોયું નહીં કે અંદર શું છે. હવે એ તિરુપતિ બાલાજી તમારા દર્શન કરવા ત્યાં તો નહીં આવે. તમે એટલે આવો તે દીવા બાકી હવે આપણે અહીંયા આવવાનું નથી. અરે ધન્યવાદ છે આવા મહાપુરુષોને જેનું દર્શન દુર્લભ. અને આપણે તો એવા સંતો મળ્યા છે ને ખોરામાં બેસી જાવ તો એને આનંદ પાડતા. હે પગ દબાવતા ઘણા ચીટિયા ભરી લે. હા, કોઈ બાપા ના આનંદ પાડતા. હા, અમે એકવાર ભાઈ પેલા પગ દબાવતા હતા શિયાળાનો સમય. લજંદી બાપા એવાનું નીચેનું પહેર્યું હતું. ઈનો કહેવાય ને ઠંડી ન લાગે. પેલા ભાઈને એમ કહેવું સીધું બાપા કે પડી તો આવા સંતો છે આવા આપણે ઈ તો હવે રેવા દે કે. એટલે આપણે આવા સંતો મળ્યા છે. આણી લ્યો માણી લ્યો. બાકી તો ભાઈ આમાં ક્યાંય વારો આવે વારો આવે ના. જગતમાં પાખંડનો પાર નથી. પણ આપણે સત્ય મુક્તિ માર્ગ બતાવનાર સદગુરુ મળ્યા છે. એટલે સંતોને તો લાખો વાર ધન્યવાદ છે. પણ આપને પાત્ર બનાવી અને આપને આ વસ્તુ પીરસીને તો આપણા ભાગ્ય કંઈક વખાણવા જોયા છે. ગામ બાંદ્રામાં દાદા બિરાજે. હે જેના ગુણ ગાજે બુલંદ આવાજે. હે તે તો છે સાચા બ્રહ્મ અને એને કાઢ્યા ખોટા ભ્રમ અને સત્ય અર્પણનારા. એને ખોટા ભ્રમ કાઢી અને સત્ય ઓળખાયું છે. બાકી તો આખું જગત ભ્રમની અંદર જ છે. હજી સાચું શું છે એ ખબર નથી. ત્યારે આપણે આપણા સદગુરુએ તો સાચાની ઓળખાણ કરાવી છે. એને કાઢી નાખ્યા ખોટા ભ્રમ. જે ખોટા ભ્રમ હતા કે હું આમ કરું તો મને ઈશ્વર મળી જાય, હું આમ કરું તો હું આમ થઈ જાઉં, હું આમ કરું તો આમ થઈ જાઉં, આવા ખોટા ભ્રમ સદગુરુએ કાઢી નાખ્યા અને જેમ છે એમ સત્ય બતાવી દીધું.
આપણા સંતોએ આમ છાનું નથી રાખ્યું, આમ ચોક મેદાનમાં બતાવ્યું છે. એટલે ધન્ય હે તમે કૃષ્ણ છો મોરલીવા, દાસ વીરજી કરે કાલા બાબા. હે મારા નાથ, હે સદગુરુ, તમે સાક્ષાત કૃષ્ણ છો. એ ઓલી મોરલી વગાડી અને જો ગોપીઓ ગાંડી થઈ હોય તો તમે શબ્દ રૂપી એવી મોરલી વગાડી છે તો અમે ગોપીઓ ગાંડી થઈ છે, ગાંડી થઈ છે. હે તમે કૃષ્ણ છો મોરલી વાળા, દાસ વીરજી કરે કાલા વાલા. ઉરમાં રાખજો સદાય મારું મન હરખાય, હે બ્રહ્મ પ્યારા. એ કાયમની માટેના ચરણોમાં રાખજો અને કાયમની માટે ઉરમાં લેજો. બસ આટલી જ દયા અમારી ઉપર કાયમની માટે રાખજો. તો ખરેખર ભાઈઓ, એ આપણે આ જ્ઞાન ગંગા વહેવનારા એવા મહાપુરુષો મળ્યા છે અને કાયમની માટે એ આપણે બધાને હું તો કહું પવિત્ર બનાવી દીધા. પવિત્ર બનાવી દીધા. તો મનમાંથી સંશય કાઢી અને કાયમની માટે જે સદગુરુએ આપને વસ્તુ બતાવી છે ત્યાં ધ્યાન રાખી અને જે રહ્યા છે એને આ બધો અનુભવ થયો છે. આજે ભાઈએ વાત કરી આ વાસુદ ભગતની તિથિ અને પુરાણામ બાપાની 50મી આ નિર્વાણ તિથિ, પેલી વાસુદ ભગતની તિથિ છે અને ભરતભાઈનો ભાવ એવો, એટલે જોકે કાલે પૂનમ છે એટલે આજે થોડું ઘણું કામકાજ હતું પણ મને બાપાએ કીધું નહીં જવું તો જોશે. ભાઈએ કીધું કારણ કે ભગતનું આ રાજકોટ મંડળ ઉપર ઘણું બધું ધ્યાન હતું અને કહેવાય ને કે રાજકોટ મંડળની અંદર જે કાંઈ કોઈને નાના મોટા પ્રશ્ન હતા એ ભગતે બધાને મનના સમાધાન કરી અને કાયમી માટે ત્રણેય જગ્યાએ ભાવ રાખી અને બધાને આ લાભ લેવડાવ્યો છે. ખરેખર એની ધન્ય છે. અને જે કાંઈ વાત કરીને કે ભાઈ રસોડું તો ન્યા છે, રસોડું ન્યા છે, પછી ભલે ગમે તે પીરસે, મીઠાઈ ગમે તે પીરસે, રસોડામાંથી લઈ લઈ અને પીરસી અને જેટલાઓને લાભ લેવડાવ્યો અને જેટલાએ આ લાભ લીધો હોય ખરેખર એ હંસને પણ ધન્ય. ઉગારા બધા કહેતા ને કે ભાઈ ધર્મ કરે એ તો ધર્મી છે પણ ધર્મ કરી અને કરાવે એની મહાન ધર્મી છે, મહાન ધર્મી છે. એ બધા એની આનંદમાં રહેવું, એ સદગુરુના ગુણાનો વાદો ગાવા અને જેટલો લેવાય ને દેહ કરીને બાપા લાભ લઈ અને આનંદમાં રહેવું. જય ગુરુદેવ મહાદેવ શુભકારી, ગુરુ મહાદેવ શુભકારી. ગુરુ મૂર્તિ નિહાળી, ગુરુ મૂર્તિ નિહાળી, શાંતિ તપદારી. જય દેવ ગુરુદેવ. દિવસ રૂડવાજ સદગુરુ શ્યામ દીઠા, મારા સદગુરુ શ્યામ દીઠા. પાપ કર્મ ધર્યા પરને, પાપ કર્મ ધર્યા પરને, આનંદ મન મીઠા. જય દેવ સૂર્ય સમાન તેજસ્વી મૂર્તિ, ગુરુ તેજસ્વી મૂર્તિ. ચંદ્ર સમાન ગયેલી, ચંદ્ર સમાન ગયેલી, વાણી મધુર મીઠી. જય દેવ ગુરુદેવ.
ગુરુ અમૃત જન દ્રષ્ટિ અખંડ ધારા વરસે અખંડ ધારા વરસે સદાય દ્રષ્ટિ જય દેવ ગુરુદેવ કૃપા કરીને કૃપાળુ સદગુરુ બહુ નામી મારા સદગુરુ બહુ નામી દાસ લાભો કહેવાલા દાસ લાભો કહેવાલા આપે અંતરયામી જય દેવ ગુરુદેવ જય ઉગમેશ્વર દેવ જય ઉગમેશ્વર દેવ વાલા જય ઉગમેશ્વર દેવ આરતી કરું ગુરુદેવા આરતી કરું ગુરુદેવા ઉગમ ખોજ હમેશ વાલા જય ઉગમેશ્વર દેવ ચરણ કમલ ચરણામૃત ચરણ લહી આપો વાલા ચરણ લહી આપો આનંદ આનંદ પ્રગટે આનંદ આનંદ પ્રગટે દાસ અંતર સ્થાપો વાલા જય ઉગમેશ્વર દેવ એ આનંદ ઉત્સવ આજ આપ દર્શન દેખી વાલા આપ દર્શન દેખી સોનલ માતા સંગે સોનલ માતા સંગે હરતી સ્વરૂપ નિરતી વાલા જય ઉગમેશ્વર દેવ કમર વિરામ 33 કરોડ સાથે વાલા 33 કરોડ સાથે નામ વચન में समाया नाम वचन में समाया गुरु ब्रह्म आजे ए वाला जय उगमेश्वर देव बाणवंशनी माय उगम खोज गावे वाला उगम खोज गावे उगम निगम सागर माँ उगम निगम सागर माँ दाबू निकलावे वाला जय उगमेश्वर देव जय उगमेश्वर देव जय उगमेश्वर देव वाला जय उगमेश्वर देव आरती करू गुरुदेवा आरती करू गुरुदेवा उगम खोज में ए वाला जय उगमेश्वर देव बोलो सदगुरुदेवनी हीरसागर बाबा उमेश्वर साहेब सोनल मात उंजल पीर हरजीवन दादा लाभेश्वर नाथ बलाराम बापा देवाराम बापा गुराराम बापा सनातन धर्म रामा पीर उगम खोजनी